હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં દેજો. નવા બ્લોગમાં સ્વાગત છે સવારમાં. કેમ કે આપણે હજી ફ્રેશ થયા નથી, હજી આપણે કામના કપડાં પહેર્યા છે ને આજે તમે જોઈ શકો છો. કેમ કે આજે હજી મને એવું છે કે આજે અહીંયા કંઈ ટાઈમ મળે એવું છે નહીં, તો ઘરે જઈને આપણે ફ્રેશ થવાનું છે, નાહવાનું છે, ધોવાનું છે કમ્પ્લેટ. પછી આપણે મળશું. કેમ કે અહીંયા એક વાત કરી લઈએ તમારી સાથે. ને તો મિત્રો, વાળા તોડીને નીકળી ગયા હતા બહાર, એક વાસળો ને વાસળી. કેમ કે હમણાં અંદરને અંદર હવા કિચિયા રમાશે, બહાર નીકળી ગયા એટલે સ્નાન કરીને પૂર્યા. તો હું તમને આજના કપડાની વાત કરતી હતી. તો હવે આપણે ફ્રેશ થવાનું છે ઘરે જઈને. તો અત્યારે તમે મારા કપડાં જોવો ખાલી, આ રીતની હાલત છે અમારી. જો પગોને જો આ રીતની હાલત છે. તમને એવું લાગતું હશે કે રૂપલબેન મોજ કરે છે, રૂપલબેન આમ તેમ, પણ મોજ તો મારી મોહરવી નીકળે છે, એ તો કોઈને ખબર નથી. એને કારણે કહું છું કે સબસ્ક્રાઈબર તો બને કે નહીં, લાઈક બને, સબસ્ક્રાઈબર બને. તો આવું બધું કરો, થોડું થોડું કરો, કાળજી રાખીને. જે બાકી હોય એને કહું છું, જેને કર્યું છે ને દિલથી આભાર કરું છું. તો ઓલો કહેતા નથી કે એક ભાઈએ મને એક વાત કરી હતી કે રૂપલબેન ક્યારેક દુઃખની વાતને એવું બધું કરાય એમ, તો કોકને ખબર પડે. તો ભાઈ, સાચી વાત છે તમારી. દુઃખની વાત કરવી ઘણી મારે પણ હું મજબૂર છું. થોડીક વાટ જોઈને બેઠી છું. સમય આવશે તો એ પણ કરશું, બરાબર. ટોટલી વિડીયો આપણે બનાવવાના જ છે, પણ સમયના કરવા પડે. અત્યારે મારે કેવી રીતની હાલત છે, પોઝિશન છે, એ બધું મારે જોવું પડે ખુદને, બરાબર. અને માણસ કહેતા નથી કે સામી ગરીબી હોય ને પછી ક્યારેક એવું પાત્ર સામું આવી જતું હોય ત્યારે અહીંયા ભાન ભૂલી જાય નહીં, પણ અહીંયા બેકાર થઈ જાય છે, બરાબર. માણસ એવું કહે છે અમુક પાત્ર આવી જાય તો અહીંયા ભાન ભૂલી જાય. તો આપણે પણ એક એવું ગાઈ નાખીએ સવારમાં કે અમે પણ કઈ હાલતમાં છે એમ, બરાબર. મજબૂત થઈ જીવવું રહ્યું મારું, હયું રહે નહીં હાથમાં. પાદર ઘુમાવેલ પદમણી તારી યાદ ગોરેલ આવતી. તો આ રીતે હોય છે. બીજો એક દુહો એમય છે, મજબૂત રાખું મનડું મારું, હયું રહે નહીં હાથમાં. જેદીએ હતું સગડું હતું મારું સુખ એની સાથમાં. તો આ રીતનું છે. કેવું લાગ્યું તમને મને કહેજો. મને તો કંઈ ખબર નથી, પણ મારી હાલત જોઈને તમને એવું લાગશે કે આ તો કોઈ કામ જ, પણ એટલું કામ છે તો શું કરવાનું, બરાબર. કેમ કે ખુદ ગૌશાળામાં એટલો ગારો છે તો ક્યાંય આપણે, કેમ કે ઈટું ને ઓલા બ્લોક આવે છે એનાથી આપણે કેળા કર્યા છે, પણ કેળામાં એવું છે કે કેટલાક કેળા કરવા ફરતી કરતી હાલવાનું હોય છે ને ફરતી કર ગારો છે. પછી કેળા બંધ કર્યા છે. જે કેળા છે અહીંયા એક વખત કેળામાં હાલીએ તો બીજી વખત ગારામાં હાલીએ. કેમ કે અવારનવાર કેળા પણ બદલાવવા પડે છે. આ ગાય પાસે જવું હોય તો આમ જવું પડે, આમ જવું પડે. એટલે ગારામાં ધાબડા હાટી કરતા હો ભાઈ, કાંઈ ન ઘટે તો જિંદગી જ ઘટે. તો બસ સપોર્ટ આ રીતે રાખજો છેઠ સુધી મારા વાલા મિત્રો. ને આ બેન જાણીને ભૂલતા નહીં, છેઠ સુધી રહેજો, પડ્યા રહેજો, બન્યા રહેજો નહીં, પડ્યા રહેજો આપણા બ્લોગમાં. ચાલો ઘરે જઈને ફ્રેશ થઈને મળશું. ત્યાં સુધી રાહ જોતા નહીં. ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબર કરી લેજો, લાઈક કરી લેજો, ને કમેન્ટ લખવી હોય તો પણ લખી નાખજો. દુહા કેવા લાગ્યા છે, બરાબર. તો ચાલો મળશું આપણે ઘરે જઈને. ત્યાં સુધી તો મિત્રો નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને આવી ગયા છે પાછા ગૌશાળાએ.
ને ઘરનું પણ તમને બતાવ્યું નથી ને કેળાનું તમને બતાવ્યું નથી. એનું કારણ છે કે કેમેરો મારાથી પકડાતો નહોતો, બરાબર, એ માટે નથી બતાવ્યું. કેમ કે એટલો કેળો કહોજો થઈ ગયો છે કે રોડ જેવો રોડ ધોવાઈ ગયા છે, તો અમારે કેળાનો શું હાલાત થાય છે. તો આ રીતે મેં કંઈ વિડીયો કંઈ ઉતાર્યો નથી કહેવાયનો. પછી ઘરે ગયા, ઘરે જઈને પછી નાસ્તા પાણી કર્યા, આ તે કમ્પ્લીટ, બરાબર છે. ને પછી બપોરનું બધું જમવાનું બનાવ્યું છે, કચરા પોતા અને જાજુ બધું કામ કર્યું છે. બધું કામ કરીને પછી સીધા અહીંયા આવ્યા છે નાહી ધોઈને. પછી હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવ્યા છે, તો મેં કીધું હવે આપણે મિત્રોને મળી જ લઈએ. કેમ કે આપણે સવારની વાત છે, અત્યારે વાગ્યો છે 1, જમી પણ લીધું છે મેં, ને વરસાદ પણ ફૂલ તૈયારીમાં થઈ ગયો હશે કમ્પ્લીટ. જુઓ તમે, બગડાટી બોલતો આવવાનો છે, આગળ મારી નાખ્યા ગૌશાળાની માથે અંધાર્યો છે ધબડાટી બોલવા માટે. અને મારી પાછળ જુઓ તમે વાડીનું, કંઈ ઘટે તો કહેજો, બરાબર. કેમ કે ને હવે આપણે શું છે કે એક ચેનલ બનાવી છે મિત્રો નવી, બરાબર. તો એમાં આપણે ખાસ કરીને લાઈવ થવા માટે જ બનાવી છે. પણ જો એમાં તમે બધા મિત્રો જાશો ને લખશો A1 રાયકા, લખશો A1 રાયકા બ્લોગ, પછી એ ચેનલમાં તમે સબસ્ક્રાઈબર કરજો. આપણે એમાં ખાસ કરીને એવા વિડીયો મૂકવાના છે કે ક્યારેક ક્યારેક હિન્દી પણ બોલવામાં આવશે, ક્યારેક ક્યારેક કોમેડી પણ થઈ જશે કે જોરદાર. પછી નકરા ચેલેન્જીસ કરવાના છે, એમાં 2-3 જે બ્લોગ આવશે પણ 1 નંબર આવશે. તો એમાં ખાસ કરીને તમે બધાય જાજો. ને બોલશો તો નહીં આવે, પણ લખશો ને તો આવશે. કેમ કે હજી આપણે બનાવી જ છે, કાલે જ બનાવી છે ને. તમારા બધાને સપોર્ટ છે એમાં જોરદાર ઘટે છે, એટલે તમારો સપોર્ટ આમાં જે છે એવો તમે એમાં રાખજો મારા વાલા. ને બસ એ ચેનલને આગળ કરો, એટલે નમ્ર વિનંતી, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી. ને બધાય બ્લોગર છે દુનિયાની અંદર ઝાઝા છે, જોરદાર છે, બધાય કદાચ ને સપોર્ટ દેનારને ભૂલી જશે, પેલા રૂપલ રાયકા તમારો ઉપકાર જિંદગીભર હાસવીને રાખશે દિલમાં. તો એટલું યાદ રાખજો. ને ખાસ કરીને સપોર્ટ માટે, સપોર્ટની તમારી ખાસ જરૂર છે. તો બસ સપોર્ટ આપતા રહેજો. આમાં તો તમારે રહેવાનું જ છે ને ઓલામાં તમારે જવાનું છે, ને તમારે મનોરંજન થશે ને અમે વિડીયો બનાવશું, અમે મહેનત કરતા રહીશું. ને બસ જે તમારો સપોર્ટ મળશે એ અમને આમ તમને ધન્યવાદ કહેશું અમે પણ, બરાબર. જેટલો અમારા નસીબમાં હશે એટલું અમને મળશે. પણ છતાંય તમને મોજ મસ્તી કરાવશું, તમને મનોરંજન કરાવશું. બસ આ રીતે તમે સપોર્ટ આપતા રહેજો. ને A1 રાયકા બ્લોગ એમાં તમે ખાસ કરીને લખજો યુટ્યુબમાં, ને સર્ચ મારજો મારા વાલા મિત્રો. મારા ખાસ મિત્રો હોય બધા એમાં જાજો, એટલી મારી નમ્ર વિનંતી છે, પ્રાર્થના છે મારી એટલી, કે ખાસ મને વિશ્વાસ છે કે તમે જાશો જ બધા મિત્રો. મને એવું લાગે છે કે તમે જાશો ને મારી ચેનલને આપણે આગળ કરશું. તો ખાસ કરીને એટલું જ કહેવું છે કે એમાં કાંઈ નહીં તો 150-200 સબસ્ક્રાઈબર તમે કરી નાખશો ને, એટલે આપણે સીધું આપણે એને લાઈવ થવાનું શરૂ કરી દઈશું એમાં, બરાબર છે. કાયમ માટે એમાં લાઈવ થશે, ભલે પછી કદાચ 11 વાગી જાય ને તોય પણ આપણે એમાં લાઈવ શરૂ કરશું. 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી આપણે એમાં લાઈવ કાયમ માટે રહીશું, બરાબર. તો ફટાફટ જાજો A1 રાયકા, બરાબર ને. A1 રાયકામાં ફટાફટ જાજો, સર્ચ મારજો, એટલે આપણે એમાં ચેલેન્જના વિડીયો મૂકવાના છે. ચેલેન્જ પણ તમારે જો કોઈ પણને મગજમાં જેટલો આવે એ પ્રમાણે મને કમેન્ટ કરજો, બરાબર. તો આપણે એ પ્રમાણે રાખશું. તો હાલો હવે આપણે, કેમ કે રજા લેશું હવે, કેમ કે હવે બહુ ઝાંઝી વાત થઈ જાય છે. ને બધા મિત્રોને કહું છું કે મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમે ફોન કરો છો, હું કામમાં હોય, ફોનમાં વિડીયોમાં ચાલુ હોય તો ફોન ન ઉપાડતા હોય તો માફ કરજો, મને બેન જાણીને માફ કરજો, માફ. કેમ કે માફી તમારી પાસે માગું છું, બીજા તો કોઈ પાસે માગતી નથી, હજી સુધી માગી નથી કોઈ દિવસ. તમને ખાલી કહું છું કે કાન પકડીને પણ કહું છું કે સોરી, કદાચ ફોન તમારા ન ઉપાડતા હોય તો, બરાબર છે. કેમ કે કામમાં હોય છે. આ બધું કામ હું તમને બતાવીશ, થોડોક સમય બાકી છે, એ સમય આવી જશે તો બધુંય તમને બતાવીશ. તો તમારી પણ આંખમાં પાણી આવી જશે.
તો આવી મારી હાલત છે. તો ફટાફટ તમે સબસ્ક્રાઈબર કરી લેજો ઓલી ચેનલમાં, એને પણ આગળ કરો મારા વાલા, ને આમાં પણ સપોર્ટ આપતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો. ને મળશું હવે કાલે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર? ત્યાં સુધી બના રહેજો, જોતા રહેજો, ને કાલ વિડીયોમાં રાહ જોજો. કેમ કે તમારા ને જે માણસ અમુકને તો હું ખાસ કહું છું કે બહુ ફોન મને ન કરવા, હું બહુ બિઝી રહું છું, હમણાં તો હું હાવ લેવાઈ ગઈ છું, બરાબર? કેટલી બિઝી રહું છું તમે નથી જોતા. તો આ રીતનું છે એટલે તમને એમ થવું જોઈએ કે સાચી વાત છે, અઠવાડિયામાં એકવાર ફોન કરશો તો હું વાત કરી લઈશ. ને આપણે એ ચેનલમાં જ આપણે પર્સનલ નંબર નાખવાના છે, કેમ કે એમાં સંખ્યા જે ઓછી છે, પબ્લિક ઓછી છે, એટલે એમાં નંબર હું નાખીશ. એટલે ઓલી હામટી પબ્લિકમાં ને હામટા ઓલામાં વયા જાય છે, તો આ થોડીક જે પબ્લિક છે તેમાં હું પર્સનલ નંબર નાખી દઈશ, બરાબર છે? તો ફટાફટ જાજો A1 રાયકામાં, તો આપણે એમાં નાખશું, તમને પર્સનલ નંબર મળી જશે એમાંથી, બરાબર છે? તો ચાલો રજા લેશું, મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.